लिंबायत क्षेत्र में सोमवार रात 1000 रुपए के मोबाइल को लेकर हुआ मामूली विवाद खून खराबे में बदल गया। 30 नंबर चौकी के पास 21 वर्षीय युवक अरबाज उर्फ बिनरा रियाज खान की चाकू मारकर बेरहमी से हत्या कर दी गई। वह नूरानी मस्जिद क्षेत्र का निवासी था। पुलिस जांच में सामने आया कि अरबाज ने आरोपी अनवर से 1000 रुपए में मोबाइल खरीदा था। बाद में वह उसी मोबाइल के बदले अनवर से अधिक पैसे की मांग करने लगा, जिससे दोनों के बीच झगड़ा हो गया। विवाद इतना बढ़ गया कि अनवर ने 2 साथियों के साथ मिलकर अरबाज पर चाकू से हमला कर दिया। घटना रात करीब 8 बजे हुई, जिससे इलाके में दहशत फैल गई। सूचना मिलते ही लिंबायत पुलिस मौके पर पहुंची और शव को पोस्टमार्टम के लिए भेजा गया। पुलिस ने अनवर समेत 3 के खिलाफ हत्या का मामला दर्ज कर लिया है। સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 નાલ ચોકી છે। આ 30 નાલ ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો। આ બનાવનો સમય લગભગ 6:30ની આસપાસનો છે, સાંજનો। ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે, એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો, જેમાં જે આરોપી છે, સસ્પેક્ટ છે અત્યારે, એનું નામ છે મોહમ્મદ અનવર શેખ। એ અને એના 2 પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું, જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું। આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડ અપ કરેલા છે। આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે। આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે। હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે।